નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ચાણોદનો મલ્હારરાવ ઘાટ પાણીમાં ગરકાવ। મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 99 પગથિયા પાણીમાં ગરકાવ। ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ થઈ રહ્યો છે। 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થતું હોવાથી ચાણોદના પંડિતો પણ ચિંતિત। ચાણોદમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા છે। તો ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ થયો। 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોવાથી જે પંડિતો છે તે પણ ચિંતામાં છે। પાણીની આવકમાં વધારો થતા પૂરની પણ સ્થિતિ ચાણોદમાં સર્જાઈ શકે છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ચાણોદનો મલ્હારરાવ ઘાટ પાણીમાં ગરકાવ। મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 99 પગથિયા પાણીમાં ગરકાવ। ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ થઈ રહ્યો છે। 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થતું હોવાથી ચાણોદના પંડિતો પણ ચિંતિત। ચાણોદમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા છે। તો ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ થયો। 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થવાનું હોવાથી જે પંડિતો છે તે પણ ચિંતામાં છે। પાણીની આવકમાં વધારો થતા પૂરની પણ સ્થિતિ ચાણોદમાં સર્જાઈ શકે છે।